વિચારો, પૃથ્વી પર લગભગ 8 અબજ લોકો છે અને એમાંથી એક પણ વ્યક્તિ બીજા જેવી નથી. દરેક જણ એકદમ યુનિક છે. પણ આનું ખરો મતલબ શું થાય? આટલી બધી ભિન્નતાઓ પાછળ કોઈ વિજ્ઞાન છે? ચાલો આજે એ જ સમજીએ. આ વાતને સમજવા માટે ચાલો ડૉક્ટર ગુણવંત શાહનું એક અદ્ભુત વાક્ય જોઈએ. દરેક માણસ અનન્ય અને અદ્વિતીય છે. મતલબ કે દરેક વ્યક્તિ યુનિક છે, જેની કોઈ બીજી કોપી નથી. અરે આપણા અંગૂઠાની છાપ પણ કરોડો લોકોથી અલગ હોય છે, ખરું ને? બસ આ જ વિચાર આપણી આખી ચર્ચાનો પાયો છે. પણ આ કોઈ કવિતાની વાત નથી. મનોવિજ્ઞાનમાં આ કોન્સેપ્ટનું એક ખાસ નામ છે, વ્યક્તિગત ભિન્નતાઓ. આ એક આખો વૈજ્ઞાનિક વિષય છે જે આપણને સમજાવે છે કે આપણે બધા એકબીજાથી કેમ અને કેવી રીતે અલગ છીએ. તો ચાલો આને જરા વધુ ઊંડાણથી સમજીએ. આપણી આ યુનિકનેસ એ કેટલી મોટી વાત છે. જુઓ, આ ફક્ત ફિંગરપ્રિન્ટ્સ જેવી નાની બાબતો પૂરતું નથી. ના, આ તો આપણા વ્યક્તિત્વના દરેક નાના મોટા પાસાને આવરી લે છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. ભલે શારીરિક દેખાવ હોય, વિચારવાની શક્તિ હોય કે પછી આપણી લાગણીઓ, કોઈ પણ બે વ્યક્તિ ક્યારે પણ એક સરખા નથી હોતા. અને સાચું કહું તો આ જ ભિન્નતાઓ આપણે બનાવે છે, નહીં? હવે આ ભિન્નતાઓને વધુ સારી રીતે સમજવા માટે શું કરવું? મનોવૈજ્ઞાનિકો આને 2 મુખ્ય પ્રકારમાં વહેંચે છે. ચાલો જોઈએ કે આ 2 પ્રકાર કયા છે. તો આ રહ્યા એ 2 મુખ્ય પ્રકાર. પહેલો છે આંતરવ્યક્તિક, એટલે કે એક વ્યક્તિ અને બીજા વ્યક્તિ વચ્ચેનો તફાવત. અને બીજો છે આંતરિક વ્યક્તિક, એટલે કે એક જ વ્યક્તિની અંદર રહેલા તફાવતો. આંતરવ્યક્તિક ભિન્નતાઓ સમજવામાં એકદમ સહેલી છે. આ એ તફાવતો છે જે આપણે રોજબરોજ જોઈએ છીએ. જ્યારે આપણે એક વ્યક્તિની બીજા સાથે સરખામણી કરીએ, પછી એ દેખાવ હોય, બુદ્ધિ હોય કે પછી લાગણીઓ, એ બધું આમાં આવે. હવે આવે છે બીજો પ્રકાર, જે થોડો વધુ રસપ્રદ છે, આંતરિક વ્યક્તિક. આનો મતલબ છે એક જ વ્યક્તિની અંદર રહેલી ભિન્નતા. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વિદ્યાર્થી ગણિતમાં તો એકદમ હોશિયાર છે, પણ ડ્રોઇંગમાં એનો હાથ તંગ છે. આ થઈ એક જ વ્યક્તિની પોતાની અંદરની સરખામણી. તો સવાલ એ છે કે આપણે કઈ બાબતોમાં એકબીજાથી અલગ હોઈએ છીએ? ક્યાં તફાવત સૌથી વધુ જોવા મળે છે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, આ ભિન્નતાઓ આપણા જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે. શારીરિક બાબતો, આપણી બુદ્ધિ એટલે કે આઈક્યુ, આપણી લાગણીઓ, આપણું સોશિયલ બિહેવિયર, અરે આપણી પસંદ પણ. આ બધું જ આપણને યુનિક બનાવે છે. આને થોડું વધુ સરળ બનાવીએ. આ તફાવત એટલે શું? તો આપણું શરીર, આપણી ઊંચાઈ, વજન, આપણો આઈક્યુ, આપણો સ્વભાવ. કોઈ શાંત હોય તો કોઈ ગુસ્સાવાળું, કોઈને લોકો સાથે હળવા ભળવાનું ગમે તો કોઈને એકલા રહેવું. આ બધું જ આમાં આવી જાય છે. આ બધું જાણીને મનમાં એક મોટો સવાલ તો થાય જ કે આપણી આ બધી યુનિકનેસ, આ બધી ભિન્નતાઓ આવે છે ક્યાંથી? અને બસ અહીંથી જ પેલી સદીઓ જૂની ચર્ચા શરૂ થાય છે, નેચર વર્સસ નર્ચર, એટલે કે પ્રકૃતિ વિરુદ્ધ પાલનપોષણ. તો મૂળ સવાલ એ જ છે, આપણને આવું કોણ બનાવે છે? આ બધી ભિન્નતાઓ પાછળ કોનો હાથ છે? શું બધું આપણા જીન્સમાં લખેલું છે કે પછી આપણો ઉછેર અને આપણી આસપાસનું વાતાવરણ જવાબદાર છે? આ જટિલ સવાલના જવાબને આપણે 2 મોટા ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે પ્રકૃતિ, એટલે કે આનુવંશિકતા, જે આપણને વારસામાં મળે છે, અને બીજું છે પાલનપોષણ, એટલે કે આપણું પર્યાવરણ, આપણો ઉછેર, આપણા અનુભવો. ચાલો પહેલાં પ્રકૃતિની વાત કરીએ. સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના એક વિદ્વાને એક રસપ્રદ વાત નોંધી. એમણે જોયું કે જે લોકો ખૂબ પ્રખ્યાત હતા, એમના બાળકોમાં પણ ખાસ ટેલેન્ટ કે ક્ષમતાઓ વધારે જોવા મળતી હતી. આ શું બતાવે છે? કે કદાચ આનુવંશિકતા એટલે કે જીન્સ મોટો ભાગ ભજવે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. સિક્કાની બીજી બાજુ પણ છે. આપણું પર્યાવરણ એટલે કે આપણું ઉછેર અને આપણી આસપાસનો માહોલ, એ પણ આપણને કેવા બનાવીશું એ નક્કી કરવામાં બહુ જ મોટો, શક્તિશાળી રોલ ભજવે છે. આ વાત સમજવા માટે એક જોરદાર ઉદાહરણ છે. જરા વિચારો, એક બાળક છે જે એક સારા સુસંસ્કૃત સમાજમાં ઉછરે છે, અને બીજું બાળક છે જે કદાચ એકાંતમાં, જંગલમાં મોટું થાય છે. શું એમનામાં જમીન આસમાનનો ફરક નહીં હોય? બસ આ જ તો છે પર્યાવરણની શક્તિશાળી અસર. ઓકે, તો આપણે આટલી બધી વાતો કરી, નેચર, નર્ચર, પણ આ બધી થિયરીનો પ્રેક્ટિકલ લાઈફમાં શું ઉપયોગ?
અને ખાસ કરીને સ્કૂલોમાં શિક્ષણમાં આ જાણકારી આટલી બધી મહત્વની કેમ છે? ખરું કહું તો આ બધી સમજણ ખાલી એકેડેમિક ચર્ચાઓ માટે નથી. એ ખરેખર ખૂબ જ જરૂરી છે જો આપણે ઈચ્છીએ કે શિક્ષણ દરેક બાળક સુધી પહોંચે, દરેક માટે અસરકારક બને, તો આ વિભિન્નતાઓને સમજવી એ પહેલી શરત છે. તો પછી શિક્ષકો શું કરી શકે? એની એક આખી પ્રોસેસ છે. સૌથી પહેલું પગલું છે દરેક વિદ્યાર્થીની જરૂરિયાતને ઓળખવી. પછી બધાને એક જ લાકડીએ હાંકવાને બદલે શીખવવાની અલગ અલગ પદ્ધતિઓ અપનાવવી. દરેકને થોડું પર્સનલ ગાઈડન્સ આપવું. અને છેલ્લે એમનું મૂલ્યાંકન કરવાની રીતને પણ થોડી ફ્લેક્સિબલ બનાવવી પડે. અને જ્યારે આવું થાય છે ને, જ્યારે ભણતરને દરેક વિદ્યાર્થી પ્રમાણે થોડું ટ્યુન કરવામાં આવે છે, ત્યારે દરેક વિદ્યાર્થીને પોતાની યુનિક ક્ષમતા પ્રમાણે આગળ વધવાની તક મળે છે. અને ત્યારે જ તેઓ સાચા અર્થમાં વિકાસ કરી શકે છે. તો આ આખી વાતનો સાર શું છે? સિમ્પલ છે. આપણી વચ્ચે જે તફાવત છે, જે ભિન્નતાઓ છે, એને સમજવી. એ જ એને સ્વીકારવાનું અને સેલિબ્રેટ કરવાનું પહેલું પગલું છે. આ જ સાચી શરૂઆત છે.